આજે છે વિહાનભાઈ નો છેલ્લો દિવસ. વિહાન તું કાલે જતો રહેવાનો? હા, એટલે આપણે આવી ગયા છીએ આજે વિહાનભાઈ ને પેમ્પરિંગ કરવા માટે. એવું છે વિહાનભાઈ? શું જમીશ તું? શું? એરોસ ફૂડ્સ આવી ગયું. એરોસ ફૂડ્સ આવી ગયું. ઓકે, પાછું તો તું અહીંયા પહેલા આવેલો છો? પહેલા આવેલો છો તું અહીંયા? તો ફર્સ્ટ ટાઈમ છે? વાહ વાવ. પ્લે કરવું હોય ખાઈને પછી? ઓકે. કોકની પાર્ટી લાગે છે વિહાન. જોઈ આવ તો કોની પાર્ટી છે? શું? બર્થડે પાર્ટી છે. બર્થડે પાર્ટી. હા, આપણે બર્થડે પાર્ટીમાં નથી આવ્યા. આપણે તો એમનામ આવ્યા છીએ. આજે કોકનો બર્થડે હશે એટલે. કેમ? હા, તારો લાસ્ટ ડે છે એટલે આપણે આવ્યા છીએ. કરેક્ટ. શું છે હાથમાં વિહાન? કેવું લાગ્યું? શ્યામ મને એવું કહે છે બ્લોગર ખાવા માંડી. તો બ્લોગરને શું ભૂખ ના લાગે? હા, પોતે ખાવા જ માંડે. બોલો. આ જો શૂટ ના કર્યું એ શૂટ કર્યા પહેલા ખાવા માંડી એટલા માટે હું કર્યું. આમ જો આટલું આમ યમી યમી આવી જાય વિહાન તો ભૂખ તો લાગે ને. વાહ વિહાન, શું છે તારું? વાહ, ટોસ્ટ છે. શું છે વિહાન ને ભૂખ લાગી જાય મને ના લાગે? લાગે જ નહીં યાર. મસ્ત ખાવાનું. બરાબર. અમે તો કઈ બોલશું જ નહીં. મહેમાનને ભાઈ ટાઈમ જ નથી. મહેમાન પાસે ટાઈમ જ નથી. એવું બધું ભાવી ગયું મહેમાન. તો હું વાંધો નહીં. હાલો બરાબર, ખાઈ લો. ખાવા દો મહેમાનને ખાવા દો પછી ગયા. બ્લોગર્સ ખંડા ગયા છે. આ માણસો પાર્ટીમાં નથી બોલાવતા. એકલા એકલા આવે છે બર્થડે પાર્ટીમાં. એટલે એને તો ખાવું, એને પરોઠા ને શાક ખાવું હતું એટલે. કેવી તમે નવી સ્ટીક બર્થડે ગર્લ આવી ગઈ છે. હેપી બર્થડે. બર્થડે ગર્લ માટે સ્પેશિયલ થેન્ક રાખી છે. એ ના ના ખાઈશ. ખાઈ ગઈ. હા, બ્રોકોલી બે લસણની કરી હતી. ગાર્લિક બ્રેડ ની ઉપર જેટલું લસણ હોય એ હતું અને બ્રોકોલી. સારી વસ્તુ હોય ગાર્લિક. એક તો મેં ખાધી હતી. લસણ મને સારું લાગ્યું એટલે મેં દીધું. હા, સોતે કરેલી હતી. QR કોડ લઈ લ્યો. નિધિ, આ વિહાન માટે રમવાની જગ્યા છે. તું કાં રમવા માંડી અહીંયા? વિહાન ના મામી રમે ભેગું એવું? શું કે વિહાન? વિહાન માટે બલૂન લઈ આવી. ચાલા વિહાન પડતો નહીં હો, જોજે. સ્ટીકી ચપ્પલ છે. ઓકે, કાઢ નાખો. જો તૂટી ના જો નથી. ધ્યાન રાખજો. અરે હું ફુગાની વાત કરું છું. હિચકો તો મજબૂત છે, એમાં તો વાંધો નહીં આવે. હું તો પણ ફુગાની વાત કરું છું. ફુગા ના તોડી નાખતી. ભાઈ બોલો ઘરે જઈને રોશે વિહાન. નવા ગોતવા જવા જોશે પછી. હાથીમાં વયો ગયો છે વિહાન. જોજો હાથી ભાગી ના જાય. વિહાન, હાથી વયો ના જાય જોજો. પકડી રાખજે હાથીને. એવું કા જા દઈશ તો પાણી ઉડાડે છે મને. અરે રે રે રે, ઠંડી વાય હો મને. અત્યારે તો શિયાળો આવી ગયો, હવે ઠંડી વાય વિહાન મને. પાણી ના ઉડાડે. તમારા બે નો વેટ સરખો છે એવું? એક 60 વર્ષનું ઢાંગું ને એક 10 વર્ષનું ઢાંગું. બે નો વેટ સેમ છે? 10 વર્ષનું
હા ઈ 10 વર્ષનું ઓલું 60 વર્ષની 60 વર્ષની છે. હા એ જો વિહાનના હું આમ કહું છું ફટાફટ. એવું વિહાન મામીને આમ ધક્કો મારો મામીને ઉલારો તું આમ નીચે નથી થતો. હમ. તું કેમ આમ ઉપર ને ઉપર રહે છે? હું તો જો કેટલી નીચે નીચે. હા જો સરખાઈ કરો હા ખાધેલું અહીં જ પચાવી દે એક કામ કરો જો હવે બસ. હે ને ખાધેલું બારે ના આવે એ ધ્યાન રાખજો આવી ગયા છીએ અમે નણંદ ભોજભાઈ બેકરીનો સામાન લેવા, કેમ કે કાલે દીદી જાય છે તો હવે કંઈક થોડું થોડું કે જે બેંગ્લોર ના મળતું હોય એવું એવું લઈ જશે નાસ્તા પાણીનો સામાન. તો જોઈએ શું લઈએ છીએ. હપ્સ, પનીરની બંધ દાબેલી પાઉં, બહુ બધું છે અહીંયા આગળ, તો તમે પણ આવી શકો છો લેવા માટે. મલ્ટીગ્રેન મમરા, રાગી મમરા, બાજરા મમરા. ઓહો, મમરામાં કેટલી વેરાયટી હવે આવવા માંડી. અને આપણે એક વ્હાઈટ કલરના મમરા સિવાય કંઈ ખાધું જ નથી. આપણા જમાનામાં એક જ મમરા આવતા, વ્હાઈટ. ચેરી ડ્રાય ફ્રૂટ, ચેરી મુખવાસ, તૂટી ફ્રૂટી મુખવાસ, તો બધું છે. આ દીદી જોવે છે ડ્રાય ભાખરી, પ્લેન ભાખરી હશે, જીરા ભાખરી હશે. પ્લેન ભાખરી, મલ્ટી મિલેટ ચિપ્સ, વેજ ચિપ્સ. ચાલો કરી લઈએ શોપિંગ.